નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુબારો। કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી। તલોદ તાલુકાના બડોદરા ગામમાં જે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024-25 અંતર્ગત આજ રોજ બડોદરા પ્રાથમિક જૂથ શાળા, કાલીપુરા પ્રાથમિક શાળા, મોટાવાસ પ્રાથમિક શાળા તેમજ શ્રી પ્રકાશ હાઈસ્કૂલ બડોદરા તથા આંગણવાડીના બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 9 અને 11 ના બાળકોનું નામાંકન તરીકે બ્લોક હેલ્થ ઓફિસર શ્રી વી.જે. મુગટ સાહેબ, તલોદ તાલુકા કારોબારી અધ્યક્ષ શ્રી રંગુસિંહ ઝાલા સાહેબ, ગામના સરપંચ શ્રી કલ્યાણસિંહ ઝાલા સાહેબ તેમજ ગામના આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા અને તમામ આવેલા મહેમાનોને શાળાની નાની બાળકીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકોને આજ રોજ કીટ વિતરણ તેમજ ઇનામ વિતરણ બાદ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ બાળકોને બડોદરા ગામના સરપંચ શ્રી અને તાલુકા અધ્યક્ષ શ્રી દ્વારા બાળકોને તિથિ ભોજન પણ કરવામાં આવ્યું અને શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।